રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। પછી ગોંડલમાં રાજકુમાર જાટનું ભેદી મોત હોય, અમિત ખૂંટ આત્મહત્યા કેસ હોય કે પછી ચૈતર વસાવાની ધરપકડ હોય, દરેક જગ્યાએ પોલીસ કોઈ પક્ષ અથવા અમુક બાહુબલી પરિવારોના ઇશારે ચાલતી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે ચૈતર વસાવાની ધરપકડ બાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે અને પોલીસને ચૈતર વસાવાના સમર્થકોએ જે કહ્યું તેનાથી સમગ્ર પોલીસ બેડાની ઇજ્જત પર સવાલો ઉઠી રહ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। પોલીસ પર લોકોનો વિશ્વાસ હવે ધીમે ધીમે ઉઠી રહ્યો છે। અમુક એવા પોલીસ કર્મીઓ છે જેના લીધે પોલીસની વર્દીને કલંક લાગી રહ્યું છે, કારણ કે અમરેલી હોય, ગોંડલ હોય કે હવે દેડિયાપાડા, દરેક જગ્યાએ પોલીસ ક્યાંક ને ક્યાંક કોઈના ઇશારે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે। વધુ વાત કરું તે પહેલા ગઈકાલે દેડિયાપાડામાં લોકોએ પોલીસને ભાજપનો ખેસ પહેરવાનું કહ્યું, તે સાંભળો। હવે તમે એક કામ કરી લો, આ ભાજપના ખેસ પહેરી લો। કમલમમાંથી તમારો પગાર નથી આવતો, આ ભાજપના કેસ પહેરી લેવા જોઈએ નર્મદા જિલ્લા પોલીસે, કારણ કે ભાજપ નર્મદા જિલ્લા પોલીસ આજે વલણ કરી રહી છે। ત્યારે આ ભાજપના જે કેસ છે પહેરી લો એટલે ખબર પડે, આ ભાજપના કેસ પહેરી લો તો પછી સાહેબ હવે તો બેરીકેડ ખોલી દો સાહેબ, હવે કેસ માર્યો હવે તો છોડી દો, હવે તો ખોલી દો બેરીકેડ। લોકો ત્રાહીમામ થઈ ગયા છે, એક હાથી ઉપર દાગ લગાવવાનું એક ષડયંત્ર છે। ઓર્ડર ના બગડે એના માટે તમને લાગે સાહેબ અમે ક્યાં બગાડો છો? સાહેબ અમે બગાડે નથી, તમે બગાડો છો સાહેબ, છતાં નથી અમે સર ક્રિમિનલ તમને બતાવો સાહેબ, નાગરિક છે, અમારા માથે એક પણ કોઈ માથે આર્ટિકલ 1921 સ્વતંત્રતાની હરવા ફરવાની બધી રીતના છૂટ આપે છે સાહેબ। તમે સાહેબ કોઈ એક વકીલ છું, આ એક આગેવાન છે સાહેબ, કોઈ ક્રિમિનલ નથી। બધા એ બાજુ હા બધા આ બાજુ ભાજપના કેસ પહેરી લેવા જોઈએ નર્મદા જિલ્લા પોલીસે, કારણ કે થોડી માનવતા તો રાખો તમે લોકો, ખબર પડે આ કોઈ આતંકવાદી નથી, ભારત દેશના નાગરિકો છે સાહેબ। હવે તો બેરીકેડ ખોલી દો સાહેબ, લોકો ત્રાહીમામ થઈ ગયા છે, લોકો હેરાન થઈ ગયા છે, ષડયંત્ર છે। ઓર્ડર ના બગડે એના માટે સાહેબ અમે ક્યાં બગાડે છો? કોઈ ક્રિમિનલ છે, અમે ક્રિમિનલ છે, અમે સર ક્રિમિનલ તમને બતાવો, અમારા માથે આર્ટિકલ 1921 સ્વતંત્રતાની હરવા ફરવાની બધી રીતના છૂટ આપે છે સાહેબ। તમે સાહેબ કોઈ એક વકીલ છું, આપણે એક આગેવાન છે, કોઈ ક્રિમિનલ નથી। તમે ધમકી આપો, ગુનો દાખલ કરવાનો, તમે ગુનો દાખલ કરવાની ધમકી નહીં આપો, તમે ગુનો દાખલ કરવાની ધમકી નહીં આપો, ધમકી નહીં આપો, ધમકી નહીં આપો, શાંતિથી વાત કરો, ઉશ્કેરતા નથી, તમે રસ્તો ખોલી દો, અમે નીકળી જઈએ પ્રેમથી, નહીં આપો, ગુનો દાખલ પ્રેમથી તમે કરવાની રસ્તો ધમકી ક્લીન કરી દો, અમે નીકળી જઈએ। એક આદિવાસી યુવાનને ગુનો દાખલ કરવાની ધમકી નહીં આપો। ડ્રાઈવરને બોલો ભાઈ, આ લેવી પડશે ગાડી। એક તો ઇનલીગલી કરવું છે, ઉપરથી ફોન આવ્યો કે બંધારણની આર્ટિકલો એ લોકોની જે પોલીસની કામગીરી ઉપર ઉઠતા સવાલો એ સાબિત કરે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કઈ રીતે અને કોના ઇશારે કામ કરી રહી છે। ગઈકાલે જ્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાને મળવા જઈ રહ્યા હતા ત્યારે પણ પોલીસે તેમને રોક્યા હતા। ત્યારે પોલીસ કર્મીએ કહ્યું હતું કે અમારી મજબૂરી છે એટલે તમને રોક્યા છે। એ દ્રશ્યો પણ જુઓ અને પોલીસ કર્મચારી શું કહી રહ્યા છે તેના પર પણ નજર કરો। હા બોલો, નમસ્તે, બોલો બોલો સાહેબ, કાચ ખોલો નાખો। કઈ ખુશીમાં?
આપ જાઓ છો ને હા બતાવો લેખિતમાં હુકમ બતાવો મને. આપ સાહેબ બધું ક્યાં બતાવો નહીં હું વકીલ છું, તમે વકીલને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો. ધારાસભ્ય છે ને આપને સર નહીં હું અત્યારે એડવોકેટ છું, મારા યુનિફોર્મમાં છું. તમે વકીલને રોકવાનો હુકમ હોય તો બતાવો, નહીતર પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ. તમને હુકમ હશે એ સ્વીકારો. હું એડવોકેટ છું. નહીં હું એડવોકેટ છું, યુનિફોર્મમાં છું. હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું. વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો. હું ધારાસભ્ય છું, હું ગુજરાતનો નાગરિક છું, એ બધું બરાબર છે. આજે હું વકીલ છું, આપને સાહેબ આ રોકવાનું કીધું હતું. બરાબર છે, પણ હું એડવોકેટ છું, હું મારા યુનિફોર્મમાં છું. અમારી બી સાહેબ થોડી મજબૂરી છે. ના મજબૂરી શું કામ છે? તમે કાયદા પ્રમાણે હાલો ને, કાયદા પ્રમાણે હાલો. મજબૂરી શું કામ? બસ ઉતારી રાખો વિડીયો નહીં તો આપ સાહેબ સાઈડમાં લો ભાઈ થોડી ચર્ચા કરવી છે. નહીં તમે મને પરિપત્ર બતાવો કે એડવોકેટને રોકવાનો તમને સત્તા મળેલી છે. તમારા સાહેબને પૂછી લો કે એ યુનિફોર્મમાં આવ્યા છે, આ પૂછી લો. તમે એને પૂછો યુનિફોર્મમાં છે, એડવોકેટ છે, ક્લાયન્ટ માટે અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું. તમારે વકીલને રોકવાની સત્તા હોય તો લેખિત પરિપત્ર મને બતાવો. સાહેબ આપશો ઈ 2 કલાક ઉભા રહીએ. બે મિનિટ સાહેબ ઉભા રહેશો. હાલો 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 હાલો. મારો સીધો સવાલ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને છે કે પોલીસની શું મજબૂરી છે, પોલીસને કેમ મજબૂરી હેઠળ કાર્ય કરવું પડે છે? આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.